અમદાવાદમાં પીજીમાં રહેતી યુવતી પર દુષ્કર્મની આજે ઘટના બની। અમદાવાદના આનંદનગરમાં બની છે બળાત્કારની ઘટના અને પીજીમાં રહેતી યુવતી પર આચરવામાં આવ્યું હતું દુષ્કર્મ। ફ્લેટના સિક્યુરિટી ગાર્ડે યુવતીને હવસનો શિકાર બનાવી હતી। 1 કલાક સુધી સિક્યુરિટી ગાર્ડે હેવાનિયત આચરી હતી। ધરમસિંહ નામના પરપ્રાંતીય વ્યક્તિએ દુષ્કર્મ આચર્યું હતું અને દુષ્કર્મ બાદ સિક્યુરિટી ગાર્ડ ફરાર થઈ ગયો હતો। ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો। આરોપીને પકડવા માટે પોલીસની 10થી વધુ ટીમો કામે લાગી હતી। આરોપીને આનંદનગર નજીકથી જ ઝડપી લેવાયો। ત્યારે આરોપી 3-4 દિવસ પહેલા જ નોકરીએ લાગ્યો હતો। આરોપી ધરમસિંહ મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે। ત્યારે સિક્યુરિટી ગાર્ડ તરીકે રાખતા પહેલા કોઈ જ ચેકિંગ થતું નથી, જેના કારણે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે। ત્યારે બીજા રાજ્યમાંથી આવા જે લોકો આવે છે, આ જે વ્યક્તિ છે તે ઉત્તર પ્રદેશથી આવ્યો હતો, 3-4 દિવસ પહેલા જ આવ્યો હતો અને સૌથી મહત્વની વાત એ છે કે તેનું કોઈ જ પ્રકારનું ચેકિંગ કર્યા વગર અને તેની પૂરતી માહિતી લીધા વગર તેને નોકરીએ રાખી લીધો હતો। ત્યારે આ જે સિક્યુરિટી માટેની જે કંપની છે તે પણ એટલી જ જવાબદાર છે। અમદાવાદમાં આનંદનગરની અંદર જે બળાત્કારનો બનાવ અને બનાવ બાદ જે છે 24 કલાકની અંદર તે બળાત્કારના આરોપીની જે છે એ ધરપકડ કરી લીધી। આખી આ ધરપકડ કઈ રીતે થઈ, એની ટાઈમલાઈન શું છે એ આપણે જાણીશું અમદાવાદના સેક્ટર 1 જેસીપી પાસેથી। સાહેબ, આખો આ બનાવ શું બન્યો તે પહેલાં જણાવો અને ખાસ કરીને ગુનાનું ડિટેક્શન જે ખૂબ જ ઓછા સમયમાં થયું એ કઈ રીતે થયું? જી, આજે ખૂબ જ દુઃખદ બનાવ બન્યું દુષ્કર્મનું। એમાં રાત્રે ગઈકાલે 9 વાગ્યાથી 10:30 વાગે આ બનાવ બન્યું, જેમાં પીડિતા છે એ ટેરેસ ઉપર ગઈ હતી અને પીડિતાને ગળું દબાવીને આ જે દુષ્કર્મની કૃત્ય આચર્યું હતા અને જે આરોપી છે એ ત્યાં પીડિતાને લોક કરીને એ નાસી ગયા હતા। જ્યારે પોલીસને ખબર પડી તો તાત્કાલિક તમામ સિનિયર અધિકારી શ્રી અને જે પોલીસ સ્ટાફ છે એ તમામ ઘટના સ્થળ ઉપર આવી ગયા અને જે પીડિતા છે એને મેડિકલ હેલ્પ કરવાની જે તજવીજ છે એ કરવામાં આવી અને FIR નોંધવાની કાર્યવાહી કરવામાં આવી। અને જ્યારે આ બનાવ બન્યું પછી આરોપી જે છે એને બાબતમાં ખૂબ જ ઓછી માહિતી હતી, કેમ કે ફક્ત 4 દિવસ પહેલાં જે આવ્યા હતા અને એના ફોન નંબરની સાથે સાથે એના આધાર કાર્ડ જે બારગામના એડ્રેસ છે એના સિવાય કોઈ માહિતી નથી હતી। તો પોલીસ દ્વારા તાત્કાલિક 10 ટીમો બનાવી, જેમાં LCBની ટીમો હતી, ઝોન 7ની, ઝોન 1ની અને ડી સ્ટાફમાં આનંદનગર ડી સ્ટાફ અને બોડકદેવ ડી સ્ટાફ અને સેટેલાઇટ ડી સ્ટાફ, એની સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચની ઇન્સ્પેક્ટરની ટીમો હતી। એ તાત્કાલિક જે ઘટના સ્થળથી નીકળતા તમામ જે રૂટ ઉપર છે એ તમામ જગ્યાએ ચાલતા ગયા। રાત્રે જે CCTV છે એ ખોલાવીને, દુકાનો ખોલાવીને એને ચેક કર્યા। પછી જે પોલીસ કંટ્રોલ રૂમ છે ત્યાંથી એને CCTV ચેક કર્યા અને આખા વિસ્તારની એક મેપિંગ કરી અને જ્યાં જ્યાં એ ફરતા હતા એ તમામ જગ્યાએ CCTV એમ દેખાયા, એ તમામની મેપિંગ કરીને એને પાછળ 10 ટીમ લાગી હતી। અને આ જે આરોપી હતા એને મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી દીધા હતા। પછી એને કોઈ પણ એના ચોક્કસ રહેણાંક વિસ્તાર પણ નહોતા હતા, એ ત્યાં સોસાયટીમાં જ એના પોતાની બેગ સાથે ત્યાં રહેતા હતા અને આવી પરિસ્થિતિમાં કોઈ પણ એનો તાર નહોતા હતા, કેમ કે જે સિક્યુરિટી એજન્સી જે ચલાવતા અત્યારે જે ચલાવે છે એને પણ ખબર જ નથી કે એના કોણ સંપર્કવાળા છે। પછી ત્યાં જે ટીમો છે એ CCTV બધી જગ્યાએ જોતી ગઈ અને પોલીસ દ્વારા જે લોકલ ડી સ્ટાફના બાતમી તંત્રને ખબર મળી કે ભાઈ એ અહીંયાથી ચાલતા ગયા છે। આજે જ્યારે એ બનાવ બન્યો તે તાત્કાલિક 3 રેલવે સ્ટેશન છે એ ત્યાં જે ટ્રેનો ઉપડે છે એ ટ્રેનો પર વોચ કરવા માટે ટીમો પહોંચી ગઈ હતી, પણ ટ્રેનથી એને ટ્રાવેલ નથી કર્યા, એ ફક્ત રોડ ઉપર જ ઘૂમતા હતા અને એ જે આરોપી છે તેને પકડવા માટે જે ટીમો છે એને શોધી કાઢ્યું હેબતપુર થલતેજ પાસે અને ત્યાંથી એને સવારે 7-8 વાગ્યાના સમયે ઉપાડી લીધું। સાહેબ, આરોપી નહીંને કેવા પ્રકારના પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે, કડકમાં કડક સજા થાય એ માટેથી પોલીસે શું પ્લાન બનાવી રાખ્યો છે અને ખાસ કરીને સાયન્ટિફિક પુરાવા જે છે એ શું એકત્રિત કરવામાં આવશે? જી, આ જે તપાસ છે એ દુષ્કર્મની તપાસ એ ખૂબ જ ગંભીર તપાસ હોય છે। એમાં 164ના નિવેદનની સાથે સાથે જે તમામ મહિલા પોલીસ પાસે જે તમામ વિડીયો રેકોર્ડિંગના સ્ટેટમેન્ટ હોય છે એની સાથે સાથે આપણે જે પીડિતાના મેડિકલ કરાય છે, આરોપીના મેડિકલ કરાય છે, એને FSL
જે છે ઘટના સ્થળે આવી ગઈ હતી અને FSLએ સેમ્પલ પણ લઈ લીધા છે. આજે આરોપી છે એના DNA પણ મેળવવામાં આવી રહ્યા છે. એની સાથે સાથે જે CCTV પુરાવા છે એ CCTV પુરાવા પણ છે અને FSLની ટીમો દ્વારા જે પુરાવા છે એ એકત્ર કરીને જે ડિજિટલ એવિડન્સ છે એ પણ એકત્ર કરીને જે તપાસમાં મેળવવામાં આવશે. પોલીસ જે છે બચવા માટેથી પોલીસથી આરોપીએ શું હથકંડા અપનાવ્યા હતા? જી, આજે આરોપી છે એને એક તો પોતાના ફોન સ્વિચ ઓફ કરી દીધા હતા અને અહીંયાથી ચાલતા નીકળ્યા હતા કે કોઈ પણ એને કોઈ સાધન નથી લીધા હતા અને એ રોડ ઉપર એક જ રોડ ઉપર 2-3 વખત ફરતા હતા અને જેથી એ બીજાને કોઈ કન્ફ્યુઝ કરી દે અને પછી અહીંયા ત્યાંથી એ ફરીને જે બહાર રિંગ રોડ સુધી જવાના રસ્તા છે એ ત્યાં જતા હતા અને પોલીસ દ્વારા એને ઝડપી પાડ્યા છે. તો સામાન્ય રીતે જ્યારે પણ આવો ગંભીર બનાવ બનતો હોય છે તો આરોપી જે છે એ કોઈ પણ વાહન, ટ્રેન અથવા તો પ્લેનનો જે છે એ સહારો લેતા હોય છે, પરંતુ આ આરોપી જે છે બળાત્કારનો ધરમસિંહ એ પોલીસથી બચવા માટેથી ચાલતા અમદાવાદના રસ્તા ઉપર નીકળી ચૂક્યો હતો. તો પોલીસે પણ જે છે આ આરોપીને શોધવા માટેથી વાહનનો કોઈ ઉપયોગ ન કર્યો. અલગ 10 ટીમો જે બનાવેલી હતી એના દ્વારા તમામ પોલીસ કર્મચારી અને અધિકારીઓ જે છે CCTV રાત્રિનો સમય હતો તેમ છતાં પણ દુકાન ખોલાવી તેને તપાસવામાં આવ્યા. તપાસ્યા બાદ જ્યાં CCTV ફૂટેજમાં દેખાયો ત્યાં ચાલતા પોલીસ એની પાછળ ગઈ અને આરોપીને જે છે ઝડપી પાડવામાં આવેલો હતો. આરોપીને વધુમાં વધુ કડક સજા થાય એ માટે સાયન્ટિફિક પુરાવા જે છે પણ એકત્રિત કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કેમેરામેન ઉમેશ પરમાર સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ. તો જે રીતે આ જે આરોપી છે તેણે હેવાનિયત કરી છે, સિક્યુરિટી ગાર્ડ હતો અને 3-4 દિવસથી જ તે નોકરી પર લાગ્યો હતો, જેના કારણે તેના પૂરતા પુરાવા પણ લીધેલા નહોતા જે સિક્યુરિટી એજન્સી હોય છે તેણે. સૌથી મહત્વની વાત એ છે કે આવા નવા લોકોને રાખતા પહેલા તેને પૂરતી રીતે તપાસ કરવી જોઈએ, જેના કારણે તેનો આગલો જે ઇતિહાસ છે તે પણ ખબર પડે.